ઈરાન ઇઝરાયલ યુદ્ધની દ્વારકામાં અસર જોવા મળી છે। દ્વારકા શહેરના 2 પેટ્રોલ પંપમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો સમાપ્ત થયો છે। પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરો થતા યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા। આવતીકાલે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો મળશે તેવી સંચાલક તરફથી વાત જણાવવામાં આવી છે। पेट्रोल डीजल कंपनी कोटा कर नाख्यो है। कंपनी ने अमे रिक्वेस्ट करी थी शनिवारे के बे लोड आपो टूरिस्ट प्लेस है, पर कंपनीए कीधुं नहीं कोटा है, तमने शनिवारे एक ज गाड़ी मळशे। एटले आजे पंप मारा बे ड्राय है पेट्रोल डीजल। कंपनीए कीधुं सोमवारे सवारे प्लानिंग थशे ने सोमवारे बपोरे माल मळशे। कंपनी में प्रॉब्लम है आईओसी में। अमारी गाड़ी कंपनी गेटे ज पड़ी है, पण कंपनी आपती नहीं। कंपनी एम कहे के कोटा है। अत्यारे आ बाबते आईओसी में अमारे बाकी एसडीएम साहेबारे बात थयेली है, मामलतदार साहेबारे बात थयेली है कि प्रॉब्लम आ छे, कंपनी अमने सप्लाय आपती नहीं। ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું જે યુદ્ધ ચાલ્યું છે, યુદ્ધની અસર દ્વારકા શહેરમાં જોવા મળી રહી છે। હું આપને દ્રશ્યો બતાડીશ કે હાલમાં દ્વારકાથી 5 કિલોમીટર એક ઇન્ડિયન પેટ્રોલ પંપ છે। આ પેટ્રોલ પંપ પર હાલમાં અંદાજિત 2 થી 3 કલાક ચાટલે એટલો જથ્થો છે પેટ્રોલ ડીઝલનો, તો એ વિતરણ કરી રહ્યા છે। અને ખાસ કરીને હું વાત કરીશ કે દ્વારકા શહેરની, તો દ્વારકા શહેરમાં મુખ્ય જે પેટ્રોલ પંપ આવેલા હતા તે બંને પેટ્રોલ પંપ હાલ બંધ હાલતમાં છે, કેમ કે પેટ્રોલ ડીઝલ ત્યાં ખલાસ થઈ ગયું છે। અને કહી શકાય કે જે ખાસ કરીને બહારથી આવતા યાત્રિકો છે તે ભારે પરેશાન છે, અને સ્થાનિક લોકો પણ ભારે પરેશાન છે। અહીંયા વરવાડા જેવી જ ખબર પડતાની સાથે જ લોકો અહીં પેટ્રોલ ડીઝલ ભરાવા આવી ચૂક્યા છે। અને કહી શકાય કે જ્યાં સુધી આ યુદ્ધનું જે અંત નહીં આવે ત્યારે ક્યાંક ને ક્યાંક આ પેટ્રોલ ડીઝલની ખામીઓ રહેશે। ને ખાસ કરીને જે દ્વારકા શહેર છે તે યાત્રિકોનું યાત્રાધામ છે, તો અહીંયા વહેલી તકે પેટ્રોલ ડીઝલ મળે તેવી લોકોની માગણી છે। અનિલ લાલ, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા।